નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિરોધીઓને જવાબ, રમતગમતમાં રાજનીતિ ન હોઈ શકે, ખેલાડીઓ પર કોઈ કોમેન્ટ ન હોવી જોઈએ તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે। ભારતીય ટીમમાં ગુજરાતી ખેલાડી સામેલ થાય તે ગૌરવની વાત છે। રમતગમતમાં તક મળે ત્યાં ગુજરાતના ખેલાડીઓએ મહેનત કરવી પડશે તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી। દરરોજ સવારે કોઈના ને કોઈના મનમાં એવું આવે, મને એમ થાય કે સ્પોર્ટ્સ જોડે કોઈ દિવસ રાજનીતિ હોઈ શકે ખરી? મારે તો આ પ્લેયરોને પૂછવું છે, સ્પોર્ટ્સમાં પોલિટિક્સ ચાલે ખરી? હા, ચલાવાય ખરી? અને કોઈએ ટાર્ગેટ કરવો હોય તો મને કરે ને કે ગુજરાતના પ્લેયરને શું કરવા કરે ભાઈ? ગુજરાતના પ્લેયરો ઝીરો એવું કેવી રીતે લખી શકાય? આ વખતે એશિયન ગેમ્સમાં ઇન્ડિયાના કન્ટિન્જન્ટમાં આજ તકના ઇતિહાસમાં ગુજરાતના સૌથી વધુ પ્લેયરો આ વર્ષે એશિયન ગેમ્સમાં આપણું લીડ કરી રહ્યા છે। તો આપણે સૌ માટે ગૌરવની વાત છે ને, જ્યાં કઈ ચૂક થતી હોય ત્યાં આપણે સૌ લોકોએ મહેનત કરશો, પણ 2030માં ઇન્ડિયાના મેડલ્સમાં ગુજરાતનું પ્રભુત્વ સૌથી મહત્વનું રહીએ તે સંકલ્પ આજે આપણે સૌ લોકોએ સાથે મળીને લેવાનો છે। તમે બધા તૈયાર છો?